મારી માગ એવી છે કે આ બેનને વિધવા બેનનું મકાન પાડી દીધું છે, ખેતી કરતા કૂવો પૂરી દીધો છે અને મકાનમાં જે એમનું સામાન હતો એ પણ કૂવામાં દાટી દીધો છે। અત્યારે આ વિધવાબાઈ પોતાને બાળકોને જીવાડવા માટે એક પણ અનાજ કે કપડું ગાભું રાખ્યું નથી। તો ખરેખર આવો અન્યાય ન થવો જોઈએ। સરકારશ્રી એવું હતું તેને એક નોટિસ કે બે નોટિસ આપવી હતી, જાણ કરવી હતી અથવા ગામના આગેવાનના સરપંચને કે કોકને પૂછવું હતું, પણ જે કંઈ કાલે જંગલ ખાતાએ જે કર્યું છે બહુ દુઃખદ ઘટના કરી। અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર હુમલાની ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ છે। સમગ્ર બનાસકાંઠાની પોલીસને અંબાજીમાં તૈનાત કરી દેવામાં આવી છે। સુરક્ષા માટે હથિયારો સાથે પોલીસ પાડલિયા ગામ નજીક પહોંચી છે। ત્યારે પાડલિયા પહોંચીને પોલીસ એફએસએલ સાથે ઘટનાનું પંચનામું પણ કરશે। તો હાલ ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠાની પોલીસ અંબાજીમાં ખડકી દેવામાં આવી છે। પરંતુ ઘર્ષણ બાદ ગામમાં શું થયું, ગામ લોકોએ શું કહ્યું છે, આવો સાંભળીએ। ભૂજ પહેલો આજા તો અમે કોણ તોડી નાખ્યું કાંઈ કે રાખું ધોવે દે નાખું ઓડવા પહેરવાનું સેમન હોય કોઈને લેવા દે દો કૂટવા તૂટે એક કાળે દણે નો તેવી પેસી પહેલું થી ઓઠા ધોવતું ને બેસી ખાડા ખેણી નાખતા ખેતરીમાં ખાડા ખેણી નાખતું ને પેસી આજોથી કૂવામાં બોરવે નાખજો પહેલું થી 30-35 રહ્યા ત્યાં કૂવો હતો મારે કેટલો 2.5 લાખ ઉપર મારે ઘેર સોજો એના કૂવામાં પછી કુવારું કામ કહેતો કહેતો મારે ઘેર વેળો હતો થી મારે પહેરજો થી મેરે ગયો તો તમારે શું માંગ છે હવે જમીન જેવો છે અમારે જમીન જોઈ જાય મારે એમાંથી છોકરો એ બેસની નો કેટ માં ખાય। પાડલિયા ગામે જંગલ ખાતાના કર્મચારીઓ મશીનરી લઈને પાડલિયા ગામે આવીને એક વિધવાબાઈનો ખેતરમાં આવી અને ખાડા કર્યા છે અને કૂવો પણ બૂરી દીધો છે। એનું મકાન છાપરું હતું કાચું એ પણ તોડી પાડ્યું છે। એક બાજુ ગામવાળા એમ કહે છે કે વન અધિકાર કાયદોના નિયમ પ્રમાણે અમને અમારી જમીન મળવી જોઈએ, બીજી બાજુ જંગલ ખાતું આવી અને એના દ્વારા આ બધું નુકસાન કરી ગયું છે। એમને કહે છે કે ગ્રામ સભાને સાંભળો, ગામના આગેવાનો સાંભળો, પણ કોઈને સાંભળતા નથી। મહત્વનું છે, બીજી બાજુ અધિકારીઓએ જણાવ્યા અનુસાર અંબાજીના દાતા તાલુકાના પાડલિયા ગામમાં લગભગ 500 લોકોના બેકાબુ ટોળાએ પોલીસ, વન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો હતો। અચાનક થયેલા હુમલામાં ઓછામાં ઓછા 47 અધિકારીઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘાયલ અધિકારીઓમાંથી 36 અધિકારીઓને અંબાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે 11 લોકોને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।